હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આના પહેલાના વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરી હતી બેઝિક્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે મહત્વનો બેઝિકની ડિસ્કશન કરી હતી, જેનું નામ છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. બરાબર, ફરીથી એક વખત આપણે એનો રિકેપ કરી લઈએ. તો જેની અંદર આપણે ત્રણ મહત્વના મુદ્દા છે. એક છે સબ્જેક્ટ, બીજો છે ઓબ્જેક્ટ અને ત્રીજો છે વર્બ. બરાબર, સબ્જેક્ટ એટલે આપણે જાણ્યું કે સબ્જેક્ટ એટલે કે કોઈ પણ ક્રિયાનો કરનાર, જેને આપણે કર્તા તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછી આપણે ડિસ્કશન કર્યું હતું ઓબ્જેક્ટનું અને એના પછી ક્રિયાનું એટલે કે વર્બનું. એના સાથે આપણે ગુજરાતીનો એક એક્ઝામ્પલ પણ દીધું હતું કે ગુજરાતીની અંદર જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એની અંદર આપણે કર્મ છે એ કર્તાની પહેલા હોય, સોરી ક્રિયાની પહેલા હોય છે. એટલે કે એનો પેટર્ન કયો થાય છે? સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ. પણ જ્યારે આપણે અંગ્રેજી ભાષાની અંદર આવીએ છીએ ત્યારે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ થોડોક ચેન્જ થઈ જાય છે અને અંગ્રેજીનો સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું થઈ જાય છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, જેને આપણે શોર્ટમાં SVO પેટર્ન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. કઈ પેટર્ન? SVO. તો આ યાદ રાખજો. હવે આજના લેક્ચરની અંદર આપણે બીજો મહત્વનો બેઝિક્સ છે એની ડિસ્કશન કરવાના છીએ અને એ છે ફોર્મ્સ ઓફ વર્બ. બરાબર, શું નામ છે બીજા બેઝિક નો? એ છે ફોર્મ્સ ઓફ વર્બ. યાદ રાખજો. હવે અંગ્રેજી ભાષાની અંદર વર્બની મુખ્યત્વે ત્રણ ફોર્મ હોય છે. કેટલી ફોર્મ હોય છે? આમ તો ત્રણ ફોર્મ હોય છે, પણ એના સાથે બીજી બે ફોર્મ પણ છે, એની પણ આપણે ડિસ્કશન કરશું. તો ફર્સ્ટ વર્બની ફોર્મને ઓળખવામાં આવે છે બેઝ ફોર્મ. કઈ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે? બેઝ ફોર્મ, અથવા તો જેને આપણે કહીએ રૂટ ફોર્મ, જેને આપણે ગુજરાતીની અંદર કહીશું ક્રિયાનો મૂળ રૂપ. શું કહીશું? ક્રિયાનો મૂળ રૂપ. બરાબર. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે eat, sing, walk, talk, etc. બરાબર. પછી બીજું આવે છે એ છે ક્રિયાની એટલે કે વર્બની પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મ ઓફ વર્બ. બરાબર. જેના એક્ઝામ્પલ્સ કેટલા આપણે લઈએ. જેમ કે જ્યારે બેઝ ફોર્મ ઈટ હોય તો એનો પાસ્ટ ફોર્મ એટલે કે બીજી ફોર્મ વર્બની શું થઈ જશે? એટ. સિંગ નું શું થઈ શકે છે? sang. બરાબર. વોક નો શું થઈ શકે છે? વોકડ. શું થઈ શકે છે? વોકડ. અને ટોક નો શું થઈ શકે છે? ટોકડ. બરાબર. તો આ થઈ વર્બની બીજી ફોર્મ, જેને આપણે કહીશું પાસ્ટ ફોર્મ. હવે વર્બની ત્રીજી ફોર્મ જે છે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. કઈ ફોર્મ? પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. એના કેટલાક એક્ઝામ્પલ લઈએ આપણે પહેલા અને પછી હું તમને ફરીથી ડિટેલમાં સમજાવું. બરાબર. તો જો અહીંયા આના કેટલાક એક્ઝામ્પલ, જેમ કે ઈટ નો આપણે પાસ્ટ ફોર્મ શું કર્યો? એટ. બરાબર. તો એનો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ શું થશે? ઈટ. શું થશે? ઈટ. સિંગ નો પાસ્ટ ફોર્મ શું કર્યો આપણે? sang. તો એનો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ થશે sung. પણ જે વોક છે એનો આપણે પાસ્ટ ફોર્મ વોકડ કર્યો, તો હવે એનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ત્રીજું કઈ નહીં પણ શું થશે? વોકડ જ થશે. અને સિંગ ટોક નો પણ શું થશે? ટોકડ જ થશે. ઇટ મીન્સ કે આપણે વર્બ ની અંદર જેટલા પણ વર્બ ફોર્મ્સ છે એના ત્રણેય રૂપો અલગ અલગ નહીં હોય. કેટલાક એવા પણ હશે કે જેના ત્રણેય રૂપો એક જેવા થતા હશે, કેટલાક એવા હશે કે જેના ત્રણેય રૂપો છે એમાંના બે રૂપો એક જેવા હશે, એક રૂપ અલગ હશે, અને ત્રણેયના કેટલાક એવા પણ વર્બ ફોર્મ્સ હશે જેના ત્રણેય રૂપો શું હશે? અલગ અલગ હશે. બરાબર. તો આ ત્રણ ફોર્મ છે કેની? વર્બ. અને આ બાબત આપણે ક્યાં કામ આવશે? તો જ્યારે આપણે ટેન્સ કે કોઈ પણ પ્રકારના ગ્રામેટિકલ ટોપિક્સના ડિસ્કશન કરતા હશું ત્યાં દરેક જગ્યાએ વર્બ તો હશે જ. અને એ પણ બાબત યાદ રાખજો કે વર્બ વગરનો કોઈ સેન્ટેન્સ હોય નહીં. એટલે દરેક જગ્યાએ આપણે આ વર્બ અને એના જે સ્વરૂપો છે, વર્બની જે ફોર્મ્સ છે એ આપણે કામ લાગવાની છે. તો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ આપણે કે
ત્રણ મહત્વની ફોર્મ્સ છે વર્બની, એ કઈ છે? એક છે એનો બેઝ ફોર્મ, જેને આપણે શું કહીએ છીએ? રૂટ ફોર્મ અથવા તો મૂળ રૂપ. પછી બીજી ફોર્મ છે જેને આપણે કહીએ છીએ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, અને ત્રીજી છે એ છે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. બરાબર? આ ત્રણ મૂળ રૂપ છે વર્બના, ક્રિયાના. એના સિવાય પણ બે બીજી ફોર્મ પણ છે, જેમાં ચોથી ફોર્મ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. શું નામ છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. હવે એના કેટલા ઉદાહરણ તમે આપો તો જેમ આપણે સિંગ નો સેંગ કર્યો, સંગ કર્યો, તો એવી જ રીતના પ્રેઝન્ટ પાર્ટિસિપલ ની અંદર સિંગ પ્લસ આઈએનજી એટલે શું થઈ જશે? સિંગિંગ. બરાબર? એવી જ રીતના આપણે બીજો એક્ઝામ્પલ જોયું તો ઈટ, એટ, ઈટન, તો હવે શું થઈ જશે? ઈટિંગ. શું થઈ જશે? ઈટિંગ. એવી જ રીતના વોક નો થઈ જશે વોકિંગ, ટોક નો થઈ જશે ટોકિંગ. બરાબર? તો વર્બ ની અંદર જ્યારે આપણે આઈએનજી નો રૂપ યુઝ કરીએ છીએ, જે આઈએનજી વાળું રૂપ હોય છે એનું નામ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. આ થઈ ચોથી ફોર્મ વર્બની. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ અને પાંચમી ફોર્મ વર્બની, જેને આપણે ઓળખીશું એસ અથવા તો ઈએસ ફોર્મ તરીકે. બરાબર? એસ અથવા તો ઈએસ ફોર્મ ઓફ વર્બ. જોઈએ આપણે એસ અને ઈએસ ફોર્મના એક્ઝામ્પલ્સ. તો જેમ આપણે ઈટ લખ્યું છે, તો ઈટ ની સાથે જ્યારે આપણે એસ લગાડીએ છીએ, જેવી રીતના સિંગ આપણે લખ્યું હતું, સિંગ ની સાથે જ્યારે આપણે એસ લગાડીએ છીએ, એટલે કે ઈટ્સ, સિંગ્સ, પછી વોક્સ, ટોક્સ. પણ આ જે ફોર્મના આ જે વર્બની ફોર્મ છે એના બહુ જ લિમિટેડ યુઝ છે. આ જે વર્બની ફોર્મ છે એને માત્ર ને માત્ર આપણે ક્યારે યુઝ કરીએ છીએ તો એ પણ હું તમને હમણાં જ કહી દઉં કે આ ફોર્મનો યુઝ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો વાક્ય હોય, એમાં પણ એ કયો વાક્ય હોય તો અફર્મેટિવ સેન્ટેન્સ હોય. કયો હોય? અફર્મેટિવ સેન્ટેન્સ હોય. અને એ અફર્મેટિવ સેન્ટેન્સ ની અંદર પણ સબ્જેક્ટ છે એ કયો હોય તો થર્ડ પર્સન સિંગ્યુલર. આટલી કન્ડિશન હોય ત્યારે જ આપણે વર્બની કઈ ફોર્મ યુઝ કરીએ છીએ? એસ ઈએસ ફોર્મ એટલે કે ફિફ્થ ફોર્મ આપણે યુઝ કરીએ છીએ. બરાબર? તો આપણે ફરીથી એક વખત રીકેપ કરી લઈએ હવે પાછું. તો આપણે જોયું કે મહત્વની ત્રણ ફોર્મ છે વર્બની. એક છે બેઝ ફોર્મ, બરાબર, જેને આપણે એક બીજો એક શોર્ટકટ પણ આપીએ જેને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? V1. બરાબર? પછી છે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજી છે એ છે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, જેને આપણે V3 તરીકે પણ ઓળખીએ છીએ. એ ત્યારબાદ આપણે જોયું કે બીજી પણ બે ફોર્મ છે. એક છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ અને બીજી છે એસ ઈએસ ફોર્મ ઓફ વર્બ. બરાબર? તો આને આપણે V4 તરીકે ઓળખીએ છીએ અને આને આપણે V5 તરીકે ઓળખીએ છીએ. આ બધી બાબતો તમને ક્યાં કામ આવશે તો આના પછીના દરેક ટોપિકની અંદર. બરાબર? અંગ્રેજી ગ્રામરના દરેક ટોપિક, પછી એ ટેન્સ હોય, મોડેલ્સ હોય, એક્ટિવ પેસિવ વોઇસ હોય કે પછી કોઈ પણ પ્રકારના ટોપિક હોય અંગ્રેજી ગ્રામરની અંદર, એની અંદર તમને આપણે એનાથી આગળના વિડીયોમાં જે ડિસ્કશન કર્યું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એ પણ કામ આવશે. અને સાથે સાથે ફોર્મ ઓફ વર્બ્સ. ફોર્મ ઓફ વર્બ્સ તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ 5 ફોર્મો કયા કાળ અને કયા મૂળ પ્રમાણે યુઝ કરવું એ આપણે આવડવું જરૂરી છે. તો આજના વિડીયોમાં આટલું જ. એના પછીના વિડીયોની અંદર આપણે ફરી એક બીજો જે નવો બેઝિક્સ છે એની ડિસ્કશન કરવાના છીએ. ત્યાર સુધી થેન્ક યુ, ધન્યવાદ.